ઊંડા જઈ રહેલા ભૂગર્ભ પાણીના સ્તર ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને ડીસા તાલુકાના બાઈવાડા, થેરવાડા, જાવલ, વિઠોદર, કોચાસણા, ફાગુદરા સહિતના ગામોમાં છેલ્લા 10 વર્ષથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. હાલની પરિસ્થિતિમાં 500 થી 700 ફૂટ સુધી બોર કરવા છતાં પાણી નીકળતું નથી, જેના કારણે ખેડૂતો માટે ખેતી કરવી કપરી બની છે. ઉપરાંત પાણીની સમસ્યાથી પશુપાલન ઉપર પણ અસર પડી છે. પાણીના અભાવે ખેડૂતોની આવક ઘટી રહી છે અને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સ્થળાંતરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. 10 વર્ષથી પાણી નહીં, 10 વર્ષ પહેલા અમારું પાણી હતું. હાલ પાણી વગર બહુ તકલીફ ખેડૂતને પડી રહી છે અને પાણી હશે તો ખેડૂત હશે, પાણી નહીં હોય તો ખેડૂત ક્યાંથી હશે? અને પશુપાલનને ઘાસચારામાં બીજાને એટલી બધી તકલીફ પડે છે. પહેલું પાણી હતું તે ઘાસચારો પણ મળી રહેતો, દૂધ 50 લીટર ખેડૂત ડેરીએ ભરાવતો. હાલ 50 લીટરની જગ્યાએ 5 અને 10 લીટરમાં આવી ગયા હતા. બહારથી ઘાસચારો લાવવા તો મોંઘો પડે છે. આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણીની એટલી તંગી વર્તાઈ રહી છે કે જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. અને પહેલા સમયમાં ઘાસચારો બહુ થતો અને દૂધ પણ બહુ ભરાવતા, અને હવેના છેલ્લા 5 વર્ષથી એટલી પાણીની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે કે જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. અને હવેના સમયમાં સરકાર જો પાણીનો પ્રશ્ન નહીં ઉકેલે તો ખરેખર કઈ રીતે ખેડૂતને જીવન જીવવું મોટો પ્રશ્ન ઉભો થશે.